યુનિવર્સિટી કે દલા તલવાડીની વાડી, વાત ગુજરાતની સૌથી મોટી અને સૌથી વધુ પ્રતિષ્ઠિત પૈકીની એક એવી ગુજરાત યુનિવર્સિટીની છે. રીતસરની લૂંટાવા દીધી છે યુનિવર્સિટીને, રીતસરની લૂંટાવા દીધી છે. અને આ આરોપ મારા નહીં, ભાજપને સતત જે સંગઠન બેક કરે છે અથવા તો એ આઈડિયોલોજીમાં જે માને છે તે એબીવીપી કહે છે. એબીવીપીના કાર્યકર્તાઓએ આજે, વિદ્યાર્થીઓએ આજે પ્રોટેસ્ટ કર્યું છે. એ દ્રશ્યો જોજો તમે. ગુજરાત યુનિવર્સિટીમાં મોટી સંખ્યાની અંદર એબીવીપીના કાર્યકર્તાઓ પહોંચ્યા, રૂપિયાની નોટો ઉડાડી. એ પણ તમે દ્રશ્યો જોજો. એટેચી લઈને રૂપિયાની નોટો ઉછાળી. એ વાત અલગ હતી કે સાંકેતિક હતી, ડુપ્લિકેટ નોટો હતી. જબરજસ્ત નારેબાજી થઈ છે. નારેબાજી થઈ પ્રશાસન વિરુદ્ધ. આ નોટોનો ઢગલો તમે જુઓ છો ને, ડુપ્લિકેટ નોટો છે. એટલું જ નહીં, એક નાટક તેમને પ્રસારિત કર્યું, રજૂ કર્યું. એ નાટક પણ જોઈ લો. પૈસા આવડી કેવડી તો વાપરી શકાય? હું ચિંતા ના કરીશ, ના તારા પૈસા છે, મેમ ના પૈસા છે, વિદ્યાર્થીઓના પૈસા છે. વીસી મેડમ ભાઈ ખોટી રીતે ના વપરાય. શાંતિ. મેમ ભાઈ આવડી ખોટી રીતે ના વપરાય ને. બેસી જા, તને તારો ભાગ મળી જશે. મેમ ભાઈ આ ખોટી રીતે છે, તને ડબલ ભાગ મળશે. તો વાંધો નહીં મેમ, થેન્ક યુ. આ વિદ્યાર્થીઓ પૈકી અથવા તો આ એબીવીપીના કાર્યકર્તાઓ પૈકી એક દીકરી વાઇસ ચાન્સલર બને છે અને અન્ય જે છે જેમને 11 મહિનાના કોન્ટ્રાક્ટ ઉપર રાખવામાં આવ્યા હતા તેવા અધિકારી કર્મચારી બને છે. આપ જોઈ શકો છો નીચે એમાઉન્ટ લખેલી છે. એ એમાઉન્ટ છે એમને ચૂકવાતો પગાર. આ નાટક રજૂ કરવામાં આવ્યું હતું, પણ એનો ભાવ સમજવો જરૂરી છે ને આખો મુદ્દો સમજવો છે. મુદ્દો એ છે કે ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિર્જા ગુપ્તા, એમની ઉપર આરોપ છે છૂટા હાથે લાણી કરવાનો, ગંભીર આરોપ છે. એબીવીપીના કાર્યકર્તાઓએ એ જ આરોપ સાથે વિરોધ પ્રદર્શન કર્યું છે. નિર્જા ગુપ્તા ઉપર આરોપ છે કે તેમને વીસી તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ કેટલાક હંગામી કર્મચારીઓની હાકલપટ્ટી કરી અને પોતાના માનીતા કર્મચારીઓને નોકરી પર રાખ્યા, નિયમ વિરુદ્ધ પગાર ચૂકવ્યો. પગાર પણ નાનો મોટો નહીં, લાખો રૂપિયાની અંદર. અને જેમને પગાર ચૂકવાયો છે એમના તમે નામ, એમના પગાર એ ગ્રાફિક્સમાં જોઈ શકશો. એક પછી એક તમને કહીશ, એક પછી એક નામ બોલીશ, ફરીથી પ્લે કરીશું આપણે. પવન પંડિત, એનિમેશન કોઓર્ડિનેટર, પગાર મહિને 2.5 લાખ રૂપિયા, 2.5 લાખ રૂપિયા. શ્રીનિવાસ રાવ, GUSC CEO, પગાર 5 લાખ રૂપિયાનો. એક કોર્પોરેટ કંપનીના સીઓને પગાર હોય ને એટલો. વિશ્વજીત અધિકારી, GUSC, પગાર 2,50,000, 2.5 લાખ રૂપિયા મહિને. માનસી રાજેરા, પગાર 1,25,000. ચંદ્રશેખર ઝા, એસ્ટેટ ઓફિસર, પગાર 1.5 લાખ. દિનેશ શર્મા, ચીફ એકાઉન્ટ ઓફિસર, પગાર 1,25,000. કોર્પોરેટ કંપનીમાં એકાઉન્ટન્ટ ઓફિસરનો પગાર નહીં હોય. પરેશ સોની, ફાયર ઓફિસર, 60,000 રૂપિયા. તુષાર ત્રિવેદી, લીગલ ઓફિસર, પગાર 40,000 રૂપિયા. રાજ ચાવલા, પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ, કઈ પ્રેક્ટિસ કરવાની હતી ભગવાન જાણે, યુનિવર્સિટી જાણે, પગાર 2,25,000. સોનલ મલ્હોત્રા, પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ, પગાર 2,25,000 રૂપિયા. 2,25,000 રૂપિયા. બસ આ જ પગાર ખોટી રીતે ચૂકવાના આરોપ સાથે એબીવીપીના કાર્યકર્તાઓએ આજે જબરજસ્ત પ્રદર્શન કર્યું, વિરોધ પ્રદર્શન કર્યું, માગણી કરી અને ઇન્ચાર્જ કુલપતિ એમની ઓફિસમાં તેઓ ગયા. ઓફિસની અંદર રજૂઆત કરી અને દ્રશ્યો પણ જોજો. રૂપિયા ઉછાળ્યા, એટેચી બેગ લઈને ગયા હતા, એની અંદર રૂપિયા લઈને ગયા હતા, રજૂ કર્યા. આપે દ્રશ્યો જોઈ શકો છો. આપે દ્રશ્યો જોઈ શકો છો. ઓડિયો સાથે પણ સાંભળજો.
એબીવીપીના કાર્યકર્તાઓએ પ્રોટેસ્ટ કર્યું ત્યારબાદ ગણતરીના કલાકોમાં ઇન્ચાર્જ કુલપતિએ જાહેરાત કરી અને એ જાહેરાત અનુસાર પૂર્વ કુલપતિ નિર્જા ગુપ્તાએ ભરતી કરેલા તમામ 10 લોકોને એક સાથે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિએ તપાસ કમિટી અને સિન્ડિકેટ સભ્યોની બેઠક બોલાવી હતી, જેમાં ખોટી રીતે પગાર ચૂકવવામાં આવ્યા અને નિયમ વિરુદ્ધના પદ પૂર્વ કુલપતિ ડૉક્ટર નિર્જા ગુપ્તાએ આપ્યા હોવાની ચર્ચા પણ થઈ. એ મુદ્દે વિશ્લેષણ પણ થયું. અત્યાર સુધીના યુનિવર્સિટીના ઇતિહાસમાં એક સાથે 10 અધિકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા હોય તેવો આ પહેલો મુદ્દો છે. આપણે જે પણ નામ વાંચ્યા, જે પણ પગારની વાત કરી, એ લોકોને સસ્પેન્ડ કર્યા છે. મુદ્દાને ઘણું સમજવું એટલે જરૂરી છે. યુનિવર્સિટીના કુલપતિએ કરકસરયુક્ત વહીવટ કેવી રીતે થાય ને એનું દ્રષ્ટાંત પૂરું કરવું જોઈએ, નહીં કે યુનિવર્સિટીને લૂંટાવા દેવી જોઈએ. અને જો 5-5 લાખ રૂપિયા પગાર ચૂકવાયો હોય તો આ રીતસરની લૂંટ છે. આ લૂંટ છે. અને એક પણ નામ તમે જેટલા પણ સાંભળ્યા, ક્યારે ગુજરાતના ઇતિહાસમાં મેં તો નથી સાંભળ્યા. શિક્ષણ શાસ્ત્રીઓ સાંભળ્યા કે નથી સાંભળ્યા હું નથી જાણતો. એવા કોઈ મોટા એક્સપર્ટ નહોતા કે એટલો પગાર ચૂકવવાનો હોય. એવી કોઈ એક્સપર્ટી નહોતી અને એવી કોઈ ગ્રેડિંગને લઈ આવ્યા યુજીસી અથવા જે પણ એજન્સીઓ ગ્રેડ આપે છે એની અંદર કે મારી યુનિવર્સિટી નંબર 1 થઈ ગઈ હોય, ઓક્સફર્ડ યુનિવર્સિટી થઈ ગઈ હોય. ધ્રુમી લખાણી મંત્રી છે એબીવીપીના કર્ણાવતી મહાનગરથી, ભાવિક સોલંકી રાષ્ટ્રીય સંયોજક છે એનએસયુના, એમ.એ. પટેલ પૂર્વ કુલપતિ ગુજરાત યુનિવર્સિટી, ડૉક્ટર જગદીશ જોશી ઇન્ચાર્જ કુલપતિ ગુજરાત યુનિવર્સિટી. સૌપ્રથમ સાંભળી લઈએ ડૉક્ટર જગદીશ જોશી વીસી છે, ઇન્ચાર્જ વીસી છે, તેમને મારી સાથે જે સંવાદ કર્યો છે તે. જોશી સાહેબ, યુનિવર્સિટીએ કયા પ્રકારની કાર્યવાહી કરી છે, કેમ કરવી પડી છે, તપાસમાં તથ્યો સત્યો સામે શું આવે છે? વિદ્યાર્થી સંગઠનો દ્વારા એવી એક રજૂઆત મેં કુલપતિશ્રીનો ચાર્જ લીધો પછી આવી હતી કે ગુજરાત યુનિવર્સિટીમાં કેટલીક નિમણૂકોમાં લાયકાત તેમજ નિમણૂકની પ્રક્રિયામાં ગોટાળો છે, અથવા તો યુજીસીના નિયમ પ્રમાણે એ કાર્યવાહી નથી થઈ, અથવા તો રાજ્ય સરકારના નિયમ પ્રમાણે કાર્યવાહી નથી થઈ. એટલે નિયમનો ભંગ કરીને કેટલીક કાર્યવાહી કરવામાં આવી છે. એ અંગે ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી અને તપાસ કમિટીની ભલામણ અનુસાર તાત્કાલિક અસરથી આ જે લોકો સામે આક્ષેપ હતો એમની સામે નિષ્પક્ષ તપાસ થઈ શકે એ માટે એમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એવા 10 કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એમની સામેની તપાસ ચાલુ છે અને તપાસ કમિટીનો અહેવાલ આવ્યા બાદ ફાઇનલ નિર્ણય જે સત્તામંડળ છે એ ચોક્કસ કરશે. પ્રાથમિક તપાસમાં ધ્યાનમાં શું આવ્યું છે? શું રૂપિયાનો દુર્વ્યય થયો છે કે નહીં? એકચ્યુઅલી તપાસ કમિટી જ્યુડિશિયસ સિસ્ટમથી કામ કરતી હોય છે, એટલે એ અંગે તપાસ કમિટીનો રિપોર્ટ આવ્યા પહેલાં કંઈ પણ કહેવું અસ્થાને છે. પરંતુ અગાઉ અનેકવાર અલગ અલગ કેસમાં ઇન્ક્વાયરી કમિટી તો મુકાઈ હશે, સીધું સસ્પેન્શન તો નહીં આવ્યું હોય ને. અહીંયા સસ્પેન્ડ કરવામાં આવ્યા એનો મતલબ કંઈક તો તથ્ય છે ને. મને એટલું કહો, એવી એક્સપર્ટી હતી આ બધામાં કે 5-5 લાખ 3-3 લાખ રૂપિયા મહિને પગાર ચૂકવાય? ક્યાંક તો ગડબડી છે ને. હા, એટલે કમિટીને પહેલી નજરે એવું લાગ્યું કે આ તપાસ નિષ્પક્ષ કરવા માટે આ તમામ લોકોને સસ્પેન્ડ કરવા જોઈએ, તો જ નિષ્પક્ષ તપાસ થઈ શકે. એટલા માટે જ આ કઠોર નિર્ણય લેવામાં આવ્યો છે અને તમામ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સર, મારો સ્પષ્ટ સવાલ છે, શું યુનિવર્સિટીમાં આ એવા એક્સપર્ટ હતા જેમને 3-5 લાખ રૂપિયા પગાર ચૂકવવો પડે? મેં તો નથી જોયું. આપ તો શિક્ષણ શાસ્ત્રી પણ છો, કેમ્પસને જાણો છો, અને એ પણ કોન્ટ્રાક્ટવાળા. એવી એક્સપર્ટી તો કેવી હતી મને કહો. એટલે સામાન્ય રીતે શૈક્ષણિક સંસ્થાઓમાં મારી જાણમાં પણ આ ઘટના સિવાય આવો પગાર મેં પણ બહુ જોયો નથી. કેટલું જરૂરી છે યુનિવર્સિટી કેમ્પસ અને કોલેજો એનો કરકસરયુક્ત વ્યવહાર થાય તે જોવાનું કેટલું જરૂરી છે? યુનિવર્સિટીનો વહીવટ કે કોઈ પણ સંસ્થાનો વહીવટ હોય એ ચોક્કસ કરકસરયુક્ત થવો જોઈએ. રિસોર્સિસનું ઓપ્ટિમમ યુટિલાઇઝેશન થવું જોઈએ અને જેટલા લોકોને નિયત પ્રમાણે જે સરકારની નીતિઓ છે એનું પાલન કરીને જે પગાર આપવાનો હોય એ આપવો જોઈએ, એવું મારું સ્પષ્ટ માનવું છે. જેમની પર ગેરરીતિના આરોપ લાગ્યા છે તે નિર્જાબેન ગુપ્તાનો સંપર્ક કરવાનો અમે પ્રયાસ કર્યો, કારણ કે મારી પવિત્ર ફરજ છે એમનો વ્યૂ પણ જાણવાનો. પણ દુર્ભાગ્યપૂર્ણ રીતે મારી ટીમે જ્યારે સંપર્ક કર્યો
એમનો ફોન નો રિપ્લાય આવ્યો છે. અમારી પાસે નંબર હતો જેના ઉપર પહેલાં કોમ્યુનિકેશન થતું હતું, એ નંબર નો રિપ્લાય આવ્યો છે. છતાં પણ એ નીરજાબેનને જ્યારે પણ લાગે કે એમનો પક્ષ મૂકવા માગે છે તો એબીપી અસ્મિતા આ જ કાર્યક્રમમાં એમનો પક્ષ પણ રજૂ કરવા તૈયાર છે. આશે પણ હા, સવાલ મારા હશે, જવાબ એમના હશે. ખાલી રેકોર્ડેડ બાઇટ નહીં ચાલે. સવાલ ચોક્કસ પૂછીશ જ્યારે પણ એમની ઈચ્છા હોય ત્યારે. ધ્રુમિલભાઈ, વિસ્તારથી મારે જાણવું છે, આ 10 લોકો કોણ છે? આપ તો શિક્ષણ સાથે જોડાયેલા છો. જી, કોણ છે? એટલા બહુ હોશિયાર લોકો હતા? ઉપર અંતરિક્ષમાંથી લઈ આવેલા હતા? જે પ્રકારે આપણે વાતચીત કરી કે આ લોકોની એક્સપર્ટીઝ શું હતી, આ લોકો કોણ હતા, તો આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે જે વાત કરી શ્રીનિવાસ રાવ, એ શ્રીનિવાસ રાવનો પગાર 5 લાખ રૂપિયા આપવામાં આવે છે. એ 5 લાખ પગાર એટલે કે આપણા દેશના પ્રધાનમંત્રી, અને પ્રધાનમંત્રીથી આગળ વધીને વાત કરું રાષ્ટ્રપતિ, કે જે સર્વોચ્ચ પહેલો નાગરિક, પ્રથમ નાગરિક કહી શકાય, એનો પગાર 5 લાખ હોય તો એવા તો કયા લોકો આવ્યા હતા કે જેને 5-5 લાખ આપવો પડે. અને જ્યારે એક્સપર્ટીસની વાત કરીએ ત્યારે એ વ્યક્તિ શ્રીનિવાસ રાવ જે છે એ એસબીઆઈના હેઠળ કર્મચારી છે. હું કંઈક આંકડા લઈને આવ્યો છું એ વિષયને લઈને કે પહેલાં જ્યારે શ્રીનિવાસ રાવ આવ્યા એની પહેલાં 228 લોકોને ફંડિંગ આપવામાં આવ્યું હતું, અને 5 લાખનો મોટો ભારી ભરકમ બોજો લઈ અને યુનિવર્સિટી એમને હાયર કર્યા. એના પછી 129 લોકોને માત્ર એમને ફંડિંગ આપ્યું. એટલે લગભગ 55% જે ફંડિંગ છે નો રેશિયો છે. આપણે ભારતને જ્યારે સ્ટાર્ટઅપમાં આગળ વધારવું છે ત્યારે 55% જે છે એ ગ્રાન્ટ આપવાનો રેશિયો ઘટ્યો છે. અને 19 કરોડ રૂપિયા પહેલાં જે છે શ્રીનિવાસ રાવ આવ્યા પહેલાં વિદ્યાર્થીઓને ફંડિંગ આપવામાં આવ્યું હતું, અને એના પછી શ્રીનિવાસ રાવ આવ્યા પછી માત્ર 8 કરોડ રૂપિયા માત્ર ને માત્ર ફાળવ્યા છે. એટલે મને લાગે છે કે ખાલી ને ખાલી 5 લાખ રૂપિયા લઈ અને પોતાનું કમિશન જે નક્કી કર્યું હશે એ આપવામાં એ લોકોએ અગ્રણી રહ્યા હશે, એવું મને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. બીજી વાત આપને કહું, પાવન પંડિત, તો પાવન પંડિતનો કોઈ જેવો ઇતિહાસ નથી, કોઈ એવા શિક્ષણવિદ નથી કે તેને 2.5 લાખ પગાર આપવો પડે. હું આપને રોનકભાઈ પૂછવા માંગુ છું કે આપણે પણ જોયું હશે અત્યાર સુધી વ્યવહારિક જીવનની અંદર કામ કરીએ છીએ એટલે કે એક પીઆઈને પોલીસ સ્ટેશનનો પોતાનો પોલીસ સ્ટેશન હોય એના સિવાય ચાર્જ આપવામાં આવે છે, પરંતુ એને પગાર ક્યારે 2 આપવામાં નથી આવતા. પરંતુ આ ગુજરાત યુનિવર્સિટી એક જ ઐતિહાસિક યુનિવર્સિટી છે કે જેમાં એ કેએસના ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર બનાવવામાં આવે છે પાવન પંડિતને, અને જોડે જોડે એને સીપીસીનો પણ પગાર અને કેએસનો બે પગાર એ ગવર્મેન્ટ કર્મચારીને જે છે એ આપવામાં આવે છે. અને માત્ર ને માત્ર એક પ્રાઇવેટ ખાનગી યુનિવર્સિટીના એક પ્લેસમેન્ટ ઓફિસરના રહેલા વ્યક્તિને 2.5 લાખ પગાર આપવો કેટલું યોગ્ય? આવા તો આખું લિસ્ટ છે કે જેને કહી શકાય કે પહેલાના 3 વર્ષ પહેલાં જોવા જઈએ તો 80 લાખ પગાર ચૂકવાતો હતો વાર્ષિક, અને આજે જોવા જઈએ તો 4 કરોડ પ્લસ, એટલે કે 3 વર્ષ ટોટલ જ્યારે આપણે કરવા જઈએ છીએ તો 10 કરોડથી પણ વધારે ગોટાળો એ આ 3 વર્ષ દરમિયાન થયો છે, એ મને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. પણ ધ્રુમિલભાઈ, નીરજાબેન ગુપ્તાનો એમાં ઇન્ટેન્શન શું હોઈ શકે? એવું પડતું હોય ને કે કદાચ ભાઈ યુનિવર્સિટીમાં કંઈક સુધાર લઈ આવશે, પણ સુધાર આવવો જોઈએ ને, ઓન પેપર દેખાવો જોઈએ સુધાર કોઈને કોઈ જગ્યા ઉપર. મેં તમને જેમ કીધું કે ગ્રાન્ટો ઘટી છે, શિક્ષણ ધોરણ ઘટ્યું છે, ખાનગીકરણ વધ્યું છે, તો કઈ રીતે આની અંદર એવું જસ્ટિફાઈ થઈ જાય? અને મને તો એ ખબર નથી પડતી કે પ્રધાનમંત્રી કરતાં વધારે કદાચ કામ કરવાળો કર્મચારી ગવર્મેન્ટની અંદર કોઈ કઈ રીતે મળી શકે એની અંદર, અને કદાચ પ્રેસિડેન્ટ જે છે આપણા દેશના એના કરતાં વધારે કામ કરવાવાળો વ્યક્તિ, એનાથી નિષ્ઠાવાન વ્યક્તિ અને એનાથી વધારે સમય આપવાવાળો વ્યક્તિ એ કોણ હોઈ શકે જેને 5-5 લાખ રૂપિયા આપવા જોઈએ? એ મેં તો મારા જીવનમાં, કદાચ મારી ઉંમર નાની છે પણ મેં મારા જીવનમાં ક્યાંય જોયું નથી આ પ્રકારનું. આ નીરજાબેને કંઈ રિસર્ચ તો કરે, શોધી લાવ્યા? ક્યાંથી શોધી લાવેલા? કો વેલનું નામ હશે, કંઈક હશે. જ્યારે જોવામાં આવ્યું તો એક જે વાત કરી કે એસબીઆઈના રિટાયર કર્મચારી જે છે એ શ્રીનિવાસ રાવ છે, આ પાવન પંડિત છે, તો એ બેનના જૂના પીએચડીના વિદ્યાર્થી છે, એટલે એમને કંઈક ને કંઈક અહીંયા આગળ સેટ કરવાની ભાવનાથી એમને મૂક્યા હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ત્યારબાદ હું વાત કરું ચંદ્રશેખર ઝા ક્યાંથી આવ્યા? તો કે ઓએનજીસીમાં રિટાયર થઈને અહીંયા આગળ લઈ આવ્યા. ઓએનજીસી ક્યાંથી આવ્યું? તો કે એમના હસબન્ડ જે છે એ પહેલાં ઓએનજીસીમાં કામ કરતા હતા. એટલે મને એવું લાગે છે કે સ્પષ્ટતાપૂર્વક કે ઓએનજીસીમાંથી પોતાના પૂર્વ વિદ્યાર્થીઓમાંથી અને લાગતા વળગતા લોકો જે છે એ જ આમાં દેખાઈ રહ્યા છે કે જેને એક લાયકાત કરતાં વધારે જે છે એ નિમણૂક કરી અને એમને પગાર જે છે એ આપવાનું અહીંયા આગળ જે છે લાણી, જે વિદ્યાર્થીઓના પૈસાની લાણી જે છે એ પૂર્વ કુલપતિએ કરી હશે. તમે ઉચ્ચ શિક્ષણ મંત્રી કોઈને રજૂઆત કરી કે ના કરી આ મુદ્દે? આમ તો જે પ્રકારે તમે જોયો હશે અમારો એબીવીપીનો ઇતિહાસ, તો આ જે પૈસાનો જે વિષય છે એ વહીવટી વિષય છે. આ વિષયની અંદર એબીવીપી કાયમી શિક્ષાને લગતા જેટલા પણ વિદ્યાર્થીઓ લગતા વિષય છે એની અંદર અગ્રણી રહ્યું છે. પરંતુ આ શિક્ષાનો, આ વહીવટી તંત્રની અંદર ભ્રષ્ટાચાર, પૈસાનો ભ્રષ્ટાચાર એટલી ચરમસીમાએ પહોંચી ગયો કે અમારે બાયો ચડાવી અને વહીવટી વિષયની અંદર ઇન્વોલ્વ થવું પડ્યું. અને ઇન્વોલ્વ એટલે થવું પડ્યું કેમ કે આ જે પૈસા અહીંયા આગળ લાણી થઈ રહી છે એ બીજા કોઈના પૈસા નથી. આ સામાન્ય વિદ્યાર્થી જે એના મમ્મી પપ્પા એના પેટે પાટા બાંધી અને અહીંયા આગળ ફી ભરે છે, એ સામાન્ય વિદ્યાર્થીઓની ફી અથવા તો સરકારી જે કહી શકાય કે ગ્રાન્ટ અથવા તો કોઈ શિક્ષણ વિધે કે સારા વ્યક્તિઓએ અનુદાન જે આપ્યું છે એ આખા જે પૈસા છે એ કંઈક વેડફાતા હોય. એટલે અમારો જીવ બળ્યો અને અમારી અંદરનો આત્મા જાગ્યો અને અમે લોકોએ વિચાર્યું કે ભાઈ આ વિષયમાં આપણે હવે પડવું પડશે, અને કૂચ માંડી અને કોઈ બોલતું નથી.
અને હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આની અંદર કાંડ કરવો તો એટલો જ મોટું પાપ છે, પરંતુ મૌન જે લોકો રહ્યા છે આ વિષયની અંદર એ લોકોને પણ એટલું જ પાપ એ વિદ્યાર્થીઓને લાગશે. ભાવિકભાઈ, મૌન રહેવાવાળા તમારું સંગઠન તો નથી ને? અને બીજું તમને શું લાગે છે કેટલું મોટું કાંડ છે? સૌથી પહેલાં રોનકભાઈ, આ યુનિવર્સિટીમાં નિમણૂકો થાય ને કરાર આધારિત હોય કે ગવર્મેન્ટ, તો વીસી અને એસી આ મિટિંગોમાં આ લોકોની ચર્ચા થાય ને મંજૂરી થાય ને તમામ લોકોની સહી થાય પછી જ નિમણૂક આપવામાં આવે છે. એ સિન્ડિકેટ સભ્યો કોણ હતા? ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા અને વિદ્યાર્થી પરિષદ સાથે સંકળાયેલા સિન્ડિકેટો, એ લોકોની મંજૂરીથી, એ લોકોની સહીથી જ આ લોકોની નિમણૂક થઈ છે. વિદ્યાર્થી પરિષદ ક્યાં સિન્ડિકેટ? એક સેકન્ડ આવું ભાઈ, તમારી જોડે આવીશું. વિચાર કરો રોનકભાઈ કે વર્ષ પહેલાં અમે 10 પ્રશ્નો પૂછ્યા હતા. અઠવાડિયું આંદોલન ચાલ્યું હતું. કોંગ્રેસ પક્ષના કાર્યકારી અધ્યક્ષ ડૉક્ટર ઇન્દ્રજીતસિંહ ગોહિલ, કોંગ્રેસ પક્ષના મુખ્ય પ્રવક્તા મનીષભાઈ દોશી, આ તમામ લોકો યુનિવર્સિટી આવ્યા હતા. આ લોકોએ 10 પ્રશ્નો પૂછ્યા હતા. એમાં યુનિવર્સિટીના કુલપતિએ જે જવાબ આપ્યા હતા, અમે જે કે નિમણૂકોની વાત કરી કે આ કઈ રીતે નિમણૂક થઈ છે, કે એસીની મંજૂરી સિવાય અમે નિમણૂક કરી નથી. પછી EMRC ડાયરેક્ટરની નિમણૂકની વાત કરી તો કે તમારો આરોપો ખોટા છે. આ લેખિત આપ્યું છે અમને 1 વર્ષ પહેલાં. પછી જીવશેકના સીઓને 5 લાખનો પગારની વાત કે તમારો આરોપ ખોટો છે. આ વર્ષ પહેલાં અમને લેખિતમાં આપ્યું છે. એટલે કુલપતિ સાચા છે, રજિસ્ટ્રાર સાચા છે કે સિન્ડિકેટ સભ્ય સાચા છે કે ભાજપ સાચું છે, એ અત્યારે હું સવાલ પૂછવા માગું છું. અને બીજી વસ્તુ કે ગુજરાત યુનિવર્સિટી કે સરકારી યુનિવર્સિટીમાં કોઈ પણ નાણાકીય ગેરરીતિની તપાસની વાત આવે તો ફોર્મર વીસી હોય કે ફોર્મર જજની નિમણૂક થાય છે અધ્યક્ષામાં. આ તો પોતાના માણસોને બચાવવાના અને પોતાને ફાયદો થાય તેવા લોકોની કમિટીમાં નિમણૂક કરવામાં આવી છે. આની પહેલાં જે કમિટી બની હતી રાતોરાત કોના કહેવાથી બદલવામાં આવી અને રાતોરાત 2 મહિલા પ્રોફેસરોને મૂકવામાં આવી કમિટીમાં. કોને બચાવવા માટે મૂકવામાં આવ્યા છે એ મારો પ્રશ્ન છે. ધ્રુમિલભાઈ, હવે તમે જે કહેવા માંગતા હતા એબીવીપી પર જે આરોપ લગાવ્યો, આપ જવાબ આપી શકો. મિત્રને પૂછવા માંગુ છું કે એબીવીપી ક્યારથી સિન્ડિકેટ નીમવા માંડી છે? અને હું તો એવું કહેવા માંગુ છું કે સાચું ખોટું બધું તો બરાબર છે, પરંતુ શું તમારી ફરજ નથી કે તમને લખીને આપ્યું તો તમારે એના પર મેદાને ઉતરવું જોઈએ? આ હું તમને બતાવવા માંગુ છું કે આ રાજકીય કાર્યક્રમની અંદર એ પાવન પંડિત દ્વારા સંખ્યા મોકલવામાં આવે છે. એ લોકોની સારગાંઠ છે. સારગાંઠમાં એમના જ કાર્યક્રમનો હું આ ફોટો બતાવી રહ્યો છું, જેવા પાવન પંડિત અને કર્મચારીને મોકલ્યો છે અને કર્મચારી જોડેથી વાતચીત કરતો અમારી પાસે વિડીયો છે, પ્રૂફ છે, પુરાવા છે. જ્યારે કર્મચારી એવું કહી રહ્યો છે કે મને સંખ્યા લઈને જવાનું અને મને પોતે જવાનું પાવન પંડિતે કીધું હતું. એટલે ક્યાંથી બોલ્યા NSUIના લોકો? એ લોકો તો મૌન ધારણ કરી લીધું છે કારણ કે એમને સંખ્યા મળે છે, સારગાંઠ છે. મને તો ચોક્કસ એની અંદર વહેમ છે કે ક્યાંક ને ક્યાંક 5 લાખના જે અંદરથી ભાગ છે એ NSUIના રાજીવ ગાંધી ભવન પર કદાચ મને લાગે જતો હશે. એટલે જ આ લોકો રસ્તા ઉપર નહીં ઉતર્યા હોય ને વિરોધ પ્રદર્શન નહીં કર્યું હોય. માત્ર કાગળથી શું છે, ખાલી પુરાવા જ ને મૂળતો, પણ ઉતરવું પડે ને. વિદ્યાર્થીઓ માફ નહીં કરે. NSUIના કાર્યકર્તાઓનો કહેવા માંગુ છું, વિદ્યાર્થી જોઈ રહ્યા છે બધા. NSUI તરફથી પક્ષ મૂકી દો, પછી હું ડૉક્ટર સાહેબ સાથે વાત કરી લઉં. સૌથી પહેલાં આ મુદ્દો લાવનાર જ NSUI હતું. ત્યારે એબીવીપી કઈ નિંદ્રામાં સૂઈ ગયું હતું? આ વર્ષથી ચાલતું તમારો આ કાર્યક્રમ. આ જે નિમણૂકો થઈ હતી ગેરરીતિથી અમે ગવર્નર સાહેબને પણ લિખિતમાં રજૂઆત કરી છે. આની વિજિલન્સ તપાસ થવી જોઈએ. આના નાણાં ક્યાં ક્યાં જતા હતા? પાલડીમાં આવેલું એ વિદ્યાર્થી પરિષદના કાર્યાલયમાં જતા હતા કે કમલમમાં જતા હતા? એનો પણ ખુલાસો થવો જોઈએ. ધ્રુમિલભાઈ, અંતમાં એટલે છેલ્લે એના લગતો પણ જવાબ આપો તો આપી દો, એટલે એવું ન લાગે કે એકતરફી ચર્ચા ચાલે. 100% આની અંદર નિષ્પક્ષપણે તપાસ થવી જોઈએ અને વારંવાર અમે લોકોએ ત્યાં મેદાન પર ઉતરી અને સામાન્ય વિદ્યાર્થીઓ જે 5-5 કલાક ભૂખ્યા તરસ્યા રહી અને ગ્રાઉન્ડ પર ઉતરવું પડે. બાકી એમને ખાલી પત્ર લખવાથી જો નિર્ણય થઈ જતો હોત ને તો ક્યાંક ને ક્યાંક એ ભૂતકાળની અંદર આ કાર સેવકો અને ભૂતકાળની અંદર જે લોકો બલિદાનકારી થયા ને એ લોકો સંઘર્ષ ના કરવો પડે. એટલે પેન સાઈડો મૂકીએ ને જ્યારે જરૂર પડે ને ગ્રાઉન્ડ પર આવવું પડે, વિદ્યાર્થીઓને ખભેથી ખભો મિલાવીને કરવું જોઈએ એવું મને સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. ખાલી કહેવા પૂરતું નહીં, પરંતુ કામ કરીને બતાવવું પડે, રિઝલ્ટ લઈને બતાવવું પડે વિદ્યાર્થીઓને, પૈસા બચાવીને બતાવવું પડે. ભાવિનભાઈ, ધ્રુમિલભાઈ, હવે ચર્ચાને આગળ વધારું. મૂળ મુદ્દેથી આપણે ભટકીએ નહીં. એટલે MA પટેલ સાહેબ ભૂતપૂર્વ કુલપતિ છે. પટેલ સાહેબ, આ બધું છે શું? આટલા બધા એક્સપર્ટ હતા તમારા સમયમાં, તમારા ધ્યાનમાં જ ના આવ્યા કે 5 લાખ રૂપિયાવાળો એક્સપર્ટ લવાય? તમારા ધ્યાનમાં ના આવ્યું. તમારા ધ્યાનમાં ના આવ્યું 3 લાખ પગારવાળો એક્સપર્ટ લવાય, યુનિવર્સિટી ઉપર જતી રહે. કેમ આવું? સાહેબ, હું તો સરકારી અધિકારી રહ્યો હતો. ક્યાં કેટલો ખર્ચો લાગે, ક્યાં કેવી રીતે એપોઇન્ટમેન્ટ થાય એ મને થોડો ખ્યાલ હતો જ. મારી વખતે પણ સિવિલ એન્જિનિયરની જગ્યા ખાલી જ હતી ને ઘણા સમયથી ખાલી છે. તો ચોક્કસપણે અમે PWમાંથી રિટાયર્ડ થયેલા 2 અધિકારીઓ અમે લીધા હતા કે જેનો પગાર સાવ સામાન્ય આપતા હતા. કારણ કે સરકારમાં એવો નિયમ છે કે જે લોકો રિટાયર્ડ થયા હોય અને જો આવી સરકારી ગ્રાન્ટીનેટ જોબ કરે
તો પે માઇનસ પેન્શનમાં રાખવાના હોય છે, એને ફૂલ પગાર આપવાનો હોતો નથી. બીજો મુદ્દો આવે છે ગુસ્સેક. એના માટેની કોઈ સેન્કશન પોઝિશન ગુજરાત યુનિવર્સિટીમાં બજેટેડ આઇટમમાં છે નહીં, અને એ નથી એટલે એના સીઈઓ ડેપ્યુટી સીઈઓની ચોક્કસપણે ભરતી કરવી પડે. અને આ કોષ્ટક મેં છાપવામાં જે વાંચ્યું કે એની અંદર નો ડાઉટ જે પગાર આપતા હતા સીઈઓ ડેપ્યુટી સીઈઓ એના કરતાં લગભગ 3 થી 4 ગણો પગાર ચૂકવાયો છે. સવાલ એ આવે છે કે ઓએનજીસીના કોઈ બેંકના અધિકારી કે જેને આની કોઈ સ્પેશિયલ આવડત હોય અને એને કન્સિડર કરી હોય તો જુદી વાત છે, પણ જે રીતે આક્ષેપ થયો પ્રમાણે જે સ્ટાર્ટઅપની સંખ્યા હતી એ અડધી થઈ ગઈ છે, ગ્રાન્ટ અડધી જ વપરાય છે. એટલે બધા જ જે પ્રશ્નો છે એ ચોક્કસ એમ કહીશ કે વિચાર માગી લે છે કે આ જે કંઈ થયું એ મારી દૃષ્ટિએ એક પૂર્વ કુલપતિ તરીકે મને ખૂબ જ દુઃખ થયું છે. કારણ કે એક બીજો દાખલો આપું કે મેડમે મને પણ 2 વર્ષ પહેલાં કહ્યું હતું કે સિવિલ એન્જિનિયર કોઈ હોય તો આપો. મેં પીડબ્લ્યુડીમાંથી જે મારી વખત હતા એ બેનો ટ્રાય કર્યો પણ એ તૈયાર નહોતા, તો બીજા એક અધિકારીને લાવ્યો. એ ભાઈને આ લોકોએ જે કંઈ સિવિલ એન્જિનિયર છે મિસ્ટર જ્યાં નામ સાથે બોલું છું કારણ કે મને દુઃખ થયું હતું, મેડમના કહેવાથી મેં એને આપ્યા હતા. પ્રમાણિક માણસ હતા, 30,000માં નોકરી કરવા, પણ એને 15 દિવસ પછી કહ્યું કે તમે અહીંથી રવાના થઈ જાઓ. એટલે એ રીતે એવું મને ત્યારે શંકા થઈ અને બીજા બધા કહેતા હતા કે આમાં કંઈક ચાલી રહ્યું છે. મેડમે આટલી મોટી ગ્રોસ નેગ્લિજન્સ કર્યું એનું મને ચોક્કસ દુઃખ થાય છે. અને ભાવિકને પણ હું કહું કે એબીવીપીને એવું કર્યા વગર જે થયું છે એનું રેક્ટિફિકેશન કેવી રીતે થાય એમાં વિચારવું જોઈએ. કારણ કે રામ મંદિરમાં પણ એવી વાત થાય કે ભાઈ પૈસાની ચોરી થઈ કંઈ એબીવીપી આરએસએસ નથી લઈ ગયું. હા, તો એ રીતે આક્ષેપ ન કરતાં જે થયું છે એનું રેક્ટિફિકેશન કેવી રીતે થાય અને એ પૈસા જે બગડ્યા છે એને કેવી રીતે પાછા લેવા હોય તો લઈ શકાય. અને આપણે જે પાવન પંડિતની વાત કરીએ તો મને ધરાર ખોટું લાગે છે. કોઈ એક વ્યક્તિ 2 જગ્યાએ ફોર્મ 16 ના લઈ શકે, એને કેવી રીતે આપ્યું એ સરકારી નોકરી કરતા અથવા સરકારમાં રિટાયર થયેલા કોઈ પણ અધિકારીના મગજમાં એ પ્રશ્ન ઉતરતો નથી. પણ આ બધું ધ્યાન કેમ દોરાયું નહીં? આટલી વખત એસી મળી હશે, કારણ કોઈ વેલ વિશર પણ નહીં હોય કે ભાઈ ના યુનિવર્સિટીનું ખોટું થઈ રહ્યું છે, પણ આ કેમ ધ્યાન દોર્યું નહીં અને આવડું મોટું કોળું શાકમાં ગયું? પટેલ સાહેબ, હું એ મુદ્દા ઉપર જ આવતો હતો. આ સિન્ડિકેટ મેમ્બરો, સેનેટ મેમ્બરો આ બધા કરે છે શું કરે છે? ચાપલુસી કરવા માટે? એના માટે કેમ અવાજ ના ઉઠાવે, કેમ ના રોકી શકે? એનો મતલબ એ પણ વેચાયેલા છે. જો આ કૌભાંડ હોય તો એ પણ એટલા ભાગીદાર છે. ચોક્કસપણે એમને બોલવું જોઈએ, હું માનું છું. કારણ કે આ તો આખું કોળું શાકમાં આપણે જે કહ્યું એમ જ થયું છે. અને એ જે લોકોને રિક્રુટ કર્યા છે એ પેલો જીવતો 8 લાખનો મરેલો 1.25 લાખનો એના જેવું થયું છે. આવું ન થવું જોઈએ. સરકારના ધારાધોરણો છે, જગ્યાઓ મંજૂર છે, એનો કોઈ સ્કેલ હોય છે. એક વસ્તુ આપણે કરેક્ટ કરું કે પ્રોફેશન ઓફ પ્રેક્ટિસ એ યુજીસીએ માન્ય કરેલું છે, અને જે પ્રોગ્રામમાં આપણી જોડે સેન્કશન પોસ્ટ ના હોય તો એને રેગ્યુલર પ્રોફેસર તરીકે લઈ શકીએ છીએ ફૂલ ટાઈમ. અને એનો પગાર ધોરણ કદાચ આપ્યું હોય 2.5 લાખ રૂપિયા, જો ફૂલ ટાઈમ કામ કરતા હોય તો મારી દ્રષ્ટિએ એ જસ્ટિફાઈડ છે. પણ બીજી બધી પોઝિશનમાં જે કંઈ અપાયું છે એ મારી દ્રષ્ટિએ બિલકુલ જેને વેગ કહી શકાય અથવા તો અતિ કહી શકાય એવું છે. એક કુલપતિ તરીકે અને નિર્જાબેનના એક વેલ વિશર તરીકે અને મને ચોક્કસ દુઃખ થયું છે કે આ ઇસ્યુ ગુજરાત યુનિવર્સિટીને બદનામ કરી રહ્યો છે. સાહેબ, તમે કોઈના વેલ વિશર કેવી રીતે હોઈ શકો? તમે યુનિવર્સિટીના વેલ વિશર બરાબર, યુનિવર્સિટીના વેલ વિશર બરાબર, નિર્જાબેનના વેલ વિશર શેના માટે ભાઈ? આપણે શેના માટે મને સમજાવો ને. મારી યુનિવર્સિટીનું નુકસાન થાય એના તમે બેન મારી ને બરાબર સાહેબ, જે બી હોય, પણ ખોટું કરવાના એમને હેલ્થ માટે આપણે ચિંતા કરીએ, એમની પ્રગતિ માટે ચિંતા કરીએ બરાબર, પણ આ ખોટા કામની અંદર તો વેલ વિશર ના હોય ને સાહેબ. અને બીજું, તમને લાગે છે કે જો આની અંદર આ ફ્રોડ કમિટી ફ્રોડ સાબિત કરે તો એફઆઈઆર દાખલ થવી જોઈએ? એ હવે ઓથોરિટી અથવા તો તપાસ સમિતિનો અહેવાલ આવે એ પ્રમાણે નક્કી થાય. અને આ ટુ ધ એક્સટેન્ટ સરકારમાંથી રિટાયર્ડ થયેલા માણસોને તો પેન્શન ઉપર પણ ક્વેશ્ચન માર્ક થાય એવું હું માનું છું. કારણ કે સ્ટડી એબ્રોડ પ્રોગ્રામ મારો સરસ રીતે મેડમે ચલાવી આપેલો. એમનો સ્ટડી એબ્રોડ પ્રોગ્રામ જ્યારે હું વાઇસ ચાન્સલર હતો એટલે મેડમે બહુ સારી રીતે ચલાવ્યું. એ રીતે હું વેલ વિશર કહું છું કે એ વખતે એમનું યુનિવર્સિટીમાં સારું યોગદાન રહ્યું હતું. પણ આ જે કંઈ કર્યું છે એ મારી દ્રષ્ટિએ બહુ જ દુઃખદ છે. ખેર, આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. નિર્જાબેન ક્યારે આ મુદ્દે ચર્ચામાં આવવા માગતા હશે તો આ પ્લેટફોર્મ પર ચર્ચા માટે ચોક્કસથી હું તક આપીશ. પણ એક વાત સ્પષ્ટ કહી દઉં છું, મારી ગુજરાતની યુનિવર્સિટીઓ ચીભડા ગળવા માટે નથી. અને જો એવી જ વાડ હોય ને, એવી વાડની કોઈ જરૂર નથી, કોઈ જરૂર નથી. અનેક રેકેટો અનેક યુનિવર્સિટીમાં ચાલે છે. આ તો પહેલી વાર આવું સામે આવ્યું છે. પણ ખેલ ઘણો ઊંડો છે. સવાલ એટલો જ છે, જો આ પ્રકારના ખેલ કરનારા લોકો હોય તો એમને ખેલ કરવાની ઓથોરિટી આપવાવાળા કોણ છે, કોણ લઈ આવે છે આવી પોઝિશન ઉપર,
જેના કારણે આવા ખેલ કરી જાય છે એ તમામે વિચારવું પડશે. તમામ યુનિવર્સિટીઓ માટે લૂંટાવા માટે આ યુનિવર્સિટી ના હોય. હું તો મળીશ એક નાનકડો વિરામ, અને વિરામ બાદ વાત કરીશ નીટવાળો મુદ્દો. એમાં પણ વાડે ચીભડા ગળ્યા છે.